એલા ઠેલા કા ભરવા માંડ્યા છો? હવે ઠેલા જ ભરવા છે, તમે કોઈ મને હાથતા જ નથી. જો જવાનું થાય છે આપણે, હવે વહી જાવ. તમને બધા છે ને, તમે કોઈ મને હાથતા જ નથી. હવે ડાંગર જો આ ઠેલા ભર્યા. એ પણ મારી વાત તો સાંભળો તમે. પણ તારી વાત જ નથી. અત્યાર સુધી મારી વાત સાંભળી જ નથી ને, એટલે તારી વાત સાંભળવાની થાતી જ નથી. તમે કોઈ મને હાલતા જ નથી. તમે કોઈ મારા કયામાં જ નથી. હવે મારી વાત તો સાંભળો. સાંભળતી નથી. હું જાવ જ છું. હવે વહી જાવ. જુનાગઢ ભેગું થઈ જાવ. જો હવે મારી વાત તો સાંભળો. એ અત્યાર સુધી મારી વાત નથી સાંભળી, એટલે વાત સાંભળવાની થાતી નથી. જો હવે મારી વાત તો સાંભળો. જાવ જ છું. ના હું જાવ જ છું. એ તમારો ડોહા ઠેલો તો લેતા જાવ. હા હા એની જો તો ખરી હોનાના ભાવ ભાઈરે થતા જાય. જો તો ખરી. ઓહો એટલે હોનાનો ભાવ તો ઠીક, પણ મારું આય તો હવાનું માથું ભારે ભારે બહુ લાગે છે. પણ ડોહો માથું ભાઈરે હોય ને, તું શું માથા ભાઈરે. હાલો આ શું રિપોર્ટમાં આવ્યું? ડોક્ટર સાહેબ કે રિપોર્ટ થોડો તારો નબળો છે, કે પાણી ઘટે છે એમ કીધું. હા ઓલા મેં સરપંચે પાણીપુરી મત ખાધી. ડોહો કાકરો આવ્યો, કાકરો. હવે આંધળી હો, દહીના એક ખરખા નથી થતા તમારાથી. એ ભગવાન તમને 32 દાંત એક પાસે ડોહે કાકરો મત કહેવાનો. હેલો એક વાત કહું તમને. કહેવાની જોઈએ ને. હા પતિ પત્ની લગ્ન થઈ ગયા પછી જીવન સાથી કેમ કહેવાતા છે? લગ્ન થઈ ગયા પછી એકાબીજાના જીવ ખાય એટલે જીવન સાથી કહેવાય. હેલો તમને એવું લાગતું નથી હવે તો આપણે છોકરા જીવન થઈ ગયા? આની અમને તો પરણી ગયા હતા, આપણે હવે છોકરી જોવાનું ચાલુ નથી કરવું? છોકરી જોવાનું તો ચાલુ કરી જ દેવું છે, પણ મારા પસંદની ક્યાં ધ્યાનમાં આવે તો આપણે ગોતી ને એમ. હવે તમારા પસંદની નથી ગોતી, મારા પસંદની ગોત. તારી પસંદની તું એક આવી ગઈ છે તો ઘણું છે. હવે તો આ ઘરમાં મારા પસંદની છોકરી આવે. ના હો, મારા પસંદની જ આવશે. ઉભા રે બાજુમાં. કોના લગ્ન કરવાના છે? તો પછી હું કહું ઈ જાવ. જમીન આવતાર્યા. હા જમીન આવતાર્યા. કેવું હતું જમવાનું? બહુ મસ્ત જમવાનું હતું. કેટલી જાતની મીઠાઈઓ હતી, પછી કેરીનો રસ હતો અને ભાત ના હતા. બધું મસ્ત હતું, પણ છેલ્લે એમાં દૂધ એક રાખ્યું હતું ને, એ ઓલા લોકો ખબર નહીં હોય. દૂધ તો ડોહું ફાટી ગયું હતું. એ ડોહી એને સાય કેવાય.